हेलो एवरीवन, गुड मॉर्निंग। एनी एज बात वैश्विक महत्तम न्यूनतम मूल्य शोधो पर अभी अच्छे दिन आने वाले हैं। याद रखना कि આવતી વખતે શાયદ આપણું આ ચેપ્ટર પૂરું થઈ જશે, રાઈટ। બહુ મોટું ચેપ્ટર, એક દરિયો તરીને આપણે બહાર નીકળવાની તૈયારીમાં છીએ, પણ યાદ રાખજો કે કહેવાય છે ને કે દરિયો તરી ગયા અને ખાબોચિયામાં ડૂબી ગયા, એવું ના થાય। ધ્યાન રાખજો કે લગભગ આખું ચેપ્ટર પૂરું કરી અને એન્ડમાં જો આપણે વેટ પાડીએ તો આખું ચેપ્ટર આપણું હાથમાંથી જતું રહેશે। વૈશ્વિક મહત્તમ અને ન્યૂનતમ મૂલ્યો શોધો। વૈશ્વિક ચોપડીનો શબ્દ છે, એને તમે એબ્સોલ્યુટ એટલે નિરપેક્ષ મહત્તમ ન્યૂનતમ પણ કહી શકો, બરાબર। તો એના માટે ક્લોઝ ઇન્ટરવલ આપેલો હોવો જોઈએ અને આપેલો છે। હવે આ દાખલામાં બીજી એક લાક્ષણિકતા છે કે f ડબલ ડેશ આપણે નથી શોધવાનું। કેમ? તો જો તમે f ડબલ ડેશ શોધ્યા પછી એવું જ કહેવાના ને કે અહીંયા મહત્તમ છે અને અહીંયા ન્યૂનતમ છે, પણ પ્રશ્નમાં એવું નથી કીધું કે ક્યાં આગળ વૈશ્વિક મહત્તમ છે અને ક્યાં આગળ ન્યૂનતમ છે। એટલે તમે જે નિર્ણાયક મૂલ્ય હશે અને સીધા f માં મૂકશો ને તો જે મોટામાં મોટું મૂલ્ય છે વૈશ્વિક મહત્તમ થશે અને જે છોટામાં છોટું મૂલ્ય છે વૈશ્વિક ન્યૂનતમ થશે। એટલે f ડબલ ડેશ આ દાખલામાં નથી લાવવાનું, બરાબર ધ્યાન રાખજો। ચલો વિકલન કરતા રકમ આ છે આપણી કે વિધેય fx cos2x sin x x belongs to close interval 0 to pi માટે વૈશ્વિક મહત્તમ અને ન્યૂનતમ મૂલ્યો શોધો। ચલો પહેલા તો વિકલન કરતા f ડેશ x cos સ્ક્વેર માં પહેલા ઘાતનું 2 cos x અને cos નું માઈનસ sin x પ્લસ sin x નું વિકલિત cos x ઇક્વલ ટુ અહીંયાથી બંનેમાંથી cos x કોમન લઈએ તો કૌંસમાં -2 sin x plus 1 બહુ ઈઝી થઈ ગયું। f dash x equal to 0 લેતા cos x into -2 sin x plus 1 equal to 0, therefore cos x equal to 0 or -2 sin x plus 1 equal to 0, therefore cos x equal to 0 or sin x is equal to 1/2। આમ તો વ્યાપક રીતે તો મોટો જવાબ આવે, પણ આપણને કહી દીધું છે કે આપણો x ક્લોઝ ઇન્ટરવલ 0 થી પાઈ માં રમી રહ્યો છે, તો 0 થી પાઈ ના જ મૂલ્યો મૂકવાના। 0 થી પાઈ માં માત્ર π/2 આગળ cos વિધેય શૂન્ય થાય और sin 0 થી પાઈ એટલે પહેલું અને બીજું ચરણ, બંને ચરણમાં sin ધન છે એટલે પહેલા અને બીજા બંને ચરણનો ખૂણો હશે। વળી sin નું મૂલ્ય 1/2 π/6 છે આવે। પહેલા ચરણનો π/6 એટલે π/6 અને બીજા ચરણનો π/6 એટલે પાઈ માઈનસ π/6 બી કહેવાય, અને ઉડે ગમેનીનો નિયમ લગાડો તો 5 π/6 પણ થાય। तो x is equal to either π/6 or x is equal to 5 π/6। આપણને ત્રણ નિર્ણાયક મૂલ્યો મળ્યા, જે નિર્ણાયક મૂલ્યો છે, હવે અહીંથી f ડબલ ડેશ લાવવાની જરૂર નથી। જે જો f0 f π/6 f5 π/6 ને f π 0 અને પાઈ ના મૂલ્યો બી લાવવાના છે। આ બધામાં જે મોટું થશે ને એ વૈશ્વિક મહત્તમ અને બધામાં છોટું થશે ને એ વૈશ્વિક ન્યૂનતમ થશે। તો જો હવે 1/1 આપણે મેળવીએ f0, ચલો x ની જગ્યાએ 0 ટીકાઓ, cos સ્ક્વેર 0 પ્લસ sin 0, cos 0 એ 1 sin 0 એ 0 એટલે 0। પછી બીજું મૂલ્ય છે f π/6 is equal to cos સ્ક્વેર π/6 plus sin π/6। cos π/6 છે √3/2 છે, તો cos સ્ક્વેર π/6 છે √3 નો સ્ક્વેર 3 અને 2 નો સ્ક્વેર 4, so 3/4 પ્લસ sin π/6 નું મૂલ્ય થશે 1/2।
જો 4 લસા લઈએ તો આ 2 વડે ગુણાય, 2 અને 3 5, તો આ થશે 5/4. પછી f 5π/6, f 5π/6 cos square 5π/6 plus sin π/6. હવે જો 5π/6 એ બીજા ચરણનો ખૂણો છે એટલે cos નું મૂલ્ય ઋણ થાય, પણ અહીંયા આપણી પાસે cos સ્ક્વેર છે એટલે પાછું ધન થઈ ગયું, તો આનું આ જ મૂલ્ય આવશે 3/4. અને sin 5π/6 છે તો આપણને +1/2 જ આપશે, કારણ કે sin બીજા ચરણમાં ધન છે, તો 5/4. so it is 5/4. છેલ્લું મૂલ્ય રહ્યું f pi. f pi equal to cos square pi plus sin pi, બધી જ કિંમતો આપણે આમાં મૂકી. cos pi એ -1 પણ એનો વર્ગ, sin pi એ 0 એટલે 1. તો 5/4 is greater than 1. યાદ રાખજો, 5/4 is greater than 1 એ બરાબર યાદ રાખજો. તો બે અહીંયા π/6 અને 5π/6 બંને જગ્યાએ આપણને, અચ્છા બીજું એક મૂલ્ય રહી ગયું, સોરી, x π/2 છે, મારી મિસ્ટેક થઈ, સોરી. cos નું મૂલ્ય π/2 એ 0 આવે એટલે આ ગડબડ થયું, તો અહીંયા આપણે f π/2 લાવીશું. 0 પેલા આ છે 0 તો રવા જ દઈએ અને f π/2 એક શોધી લઈએ જે બાકી છે. cos square π/2 plus sin π/2 આ બધા નિર્ણાયક મૂલ્ય છે. cos π/2 એ 0, sin π/2 એ 1 એટલે 1. તો જો સૌથી મોટામાં મોટું મૂલ્ય થશે 5/4 અને સૌથી નાનામાં નાનું 0, કારણ કે 1 એ 0 અને 5/4 ની વચ્ચે આવશે. 5/4 is greater than 1, બરાબર છે. therefore વૈશ્વિક મહત્તમ મૂલ્ય, વૈશ્વિક is equal to maximum of, જો f0 and f pi એ તો લેવાના, સીમાની સંખ્યાઓ તો લેવાની જ, અને ત્રણ નિર્ણાયક મૂલ્યો એટલે આપણે 5 લાઈન 1 2 3 4 5 બરાબર છે. f π/6, f π/2 અને f 5π/6. આ બધામાં મોટામાં મોટું મૂલ્ય કયું છે? 5/4 equal to 5/4. ક્યાં આગળ મળે છે એવો પ્રશ્ન નથી, અને ધારો કે પૂછ્યું તો આપણી પાસે તૈયાર છે કે π/6 અને 5π/6 છે. પછી વૈશ્વિક ન્યૂનતમ, વૈશ્વિક ન્યૂનતમ is equal to minimum of f0, f pi, f π/6, f π/2 અને f 5π/6. આ બધામાં છોટામાં છોટું છે 0, so 0 will be વૈશ્વિક ન્યૂનતમ. એટલે આ દાખલો કદાચ હું માનું છું ત્યાં સુધી 2 કે 3 માર્કમાં પૂછી શકાય, બહુ મોટો તો ના કહેવાય, ભલે નાનો નથી, પણ આપણે એનામાં f ડબલ ડેશ નથી લાવવાનું, કારણ કે ક્યાં આગળ મહત્તમ ને ક્યાં આગળ ન્યૂનતમ એવું પૂછ્યું નથી, એટલે દ્વિતીય વિકલિતની કસોટી વગર આપણે આ દાખલો કરી શકીએ છીએ. સો પ્લીઝ લખી લો જરા. ચલો, વન ઓફ ધ બઢિયા દાખલા. આ પણ એક એવો ડેન્જર દાખલો છે. r ત્રિજ્યા વાળા ગોલકમાં, એટલે ગોલકની ત્રિજ્યા સ્મોલ r અચળ છે એવું આપી દીધું છે, બરાબર ધ્યાન રાખજો. r ત્રિજ્યા વાળા ગોલકમાં અંતર્ગત મહત્તમ ઘનફળ વાળા, ભાઈ મહત્તમ ઘનફળ એટલે ઘનફળનું વિધેય બનાવવાનું છે. યાદ રાખજો, કોનું? મહત્તમ ઘનફળ વાળા લંબવૃત્તીય શંકુની ઊંચાઈ 4r/3 છે તેમ સાબિત કરો. તો ભાઈ આ જે ગોલક છે એમાં અંતર્ગત શંકુ છે. અંતર્ગત શંકુનું અર્થઘટન એવું થાય કે એના જે શિરોબિંદુઓ છે, એના જે એડજીસ છે એ ગોલકને અડેલા હોવા જોઈએ. આગળ પણ વાત થઈ હતી કે અહીંયા હું નાનો શંકુ દોરું તો એ અંતર્ગત શંકુ ના કહેવાય, અંદરની બાજુએ શંકુ કહેવાય.
અંતર્ગતનું અર્થઘટન જ આ થાય છે. બહુ બધા દાખલામાં શબ્દ આવેલો છે અને દરેક જગ્યાએ મેં તમને આકૃતિઓ બતાવેલી છે. તો અંતર્ગતનું અર્થઘટન થાય છે કે એના જે શિરોબિંદુઓ છે એ ગોલકને ટચ કરેલા હોવા જોઈએ. બરાબર? તો આ છે. હવે ધારો કે જો ગોલકની ત્રિજ્યા r આપણને આપી દીધી છે સ્મોલ r. ધારો કે શંકુના પાયાની ત્રિજ્યા કેપિટલ R અને શંકુની ઊંચાઈ h છે. હવે જો શંકુની ઊંચાઈ h હોય એટલી અને ગોલકની ત્રિજ્યા r છે તો આ r ત્રિજ્યા h માંથી બાદ કરીએ તો કેન્દ્રથી શંકુના પાયા સુધીનું જે અંતર છે તે થઈ જશે h r. બરાબર યાદ રાખજો. O એ ગોલકનું કેન્દ્ર છે જેથી તમે સમજી શકો. બરાબર? તો બધી વસ્તુ અહીંયા દર્શાવું છું, જોતા રહો. ધારો કે શંકુના પાયાના વર્તુળની ત્રિજ્યા કેપિટલ R છે અને ઊંચાઈ h છે. સ્મોલ r અચળ છે કારણ કે આપણે રકમમાં આપી દીધું છે. કેપિટલ R અને h આપણે ધારેલા છે એટલે આ બે ચલ આપણા દાખલામાં આવવાના. આ બેમાંથી કોઈ એકને આપણે એલિમિનેટ કરવું છે, દૂર કરવાનું છે. ક્યાંથી દૂર કરીશું તો જોતા રહો. હવે આ બિંદુ C છે. હવે સમજો હું જે દર્શાવું એ માટે જુઓ આ ગોલકનું કેન્દ્ર O છે, A અને B અહીંયાના શિરોબિંદુઓ છે. તો O થી A નું અંતર એ ગોલકની ત્રિજ્યા થશે એટલે OA = R. A થી C નું અંતર એટલે શંકુના પાયાના વર્તુળની ત્રિજ્યા થશે, એને આપણે કેપિટલ R કહીશું. શંકુની કુલ ઊંચાઈ h છે પણ કેન્દ્ર સુધીનું અંતર એ ગોલકની ત્રિજ્યા થાય તો ત્રિજ્યા બાદ કરું એટલે આ જે અંતર વધે જેને આપણે OC કહીશું તથા OC = h - r થાય. હવે સ્મોલ r તો અચળ છે એટલે જે કંઈ ખેલ કરવાનો છે એ આપણે h અને કેપિટલ R ની વચ્ચે કરવાનો છે. ઘનફળનું સૂત્ર બનાવવાનું છે અને ઊંચાઈ 4r/3 છે. બે વસ્તુ આપણે બતાવવાની છે. તો પહેલા અહીંયાથી એક ચલમાં ફેરવવા માટે આપણને કાટકોણ ત્રિકોણ OAC મળેલો છે એનો આપણે ઉપયોગ કરવા માંગીએ છીએ. ત્રિકોણ કાત્રી OAC માં કર્ણ છે OA². તો જો OA² = OC² પ્લસ AC². OA² એટલે સ્મોલ r² = OC² એટલે h - r નો સ્ક્વેર અને AC² એટલે કેપિટલ R². હું r ને સૂત્રનો કરતા બનાવું છું કારણ કે h તમને બે જગ્યાએ મળશે. તો હું આને ડાબી બાજુમાં લઈ અને પછી આખું વિધાન ઉલટાઈને લખું તો r² = સ્મોલ r² માઈનસ h - r નો સ્ક્વેર. વર્ગનું વિસ્તરણ કરો -h². આનું મધ્યમ પદ માઈનસ આવશે અને આગળ માઈનસ એટલે +2rh -r² થશે કારણ કે અંતિમ પદ ધન આવશે અને આગળ માઈનસ છે. r² ચલ બસે બચા તો ક્યાં બચા 2rh -h², જેમાંથી આપણે એક ચલમાં ફેરવીશું. r ની જગ્યાએ h મય વાતાવરણ થઈ જશે. સ્મોલ r ની ચિંતા નથી કારણ કે એ તો અચળ છે. હવે મારે ઘનફળનું સૂત્ર બનાવવું છે. કોનું ઘનફળ મહત્તમ જોઈએ છે ભાઈ? તો કે ગોલક તો અચળ છે કારણ કે ગોલકની ત્રિજ્યા જ અચળ છે. હવે અંદરનો જે શંકુ છે આ તમારું ગોલક છે. તો જો તમે શંકુ આમ પણ બનાવી શકો તો આનું કઈ ઘનફળ હોય. પછી શંકુ તમે આમ બી બનાવી શકો તો આનું પણ કઈ ઘનફળ હોય. શંકુ તમે આમ બી બનાવી શકો તો દરેક વખતે શંકુના ઘનફળ તમને જુદા જુદા મળશે. તો આ એવું કહે છે કે જ્યારે મહત્તમ ઘનફળ હોય એવા શંકુની વાત કરીએ છીએ. તો આપણું ધારો કે આ કોઈ એક વખતનું શંકુ છે એનું ઘનફળ મહત્તમ બનાવવા માટે શું કરવાનું? તો પહેલા તો એના ઘનફળનું આપણે સૂત્ર બનાવીએ. જોતા રહીએ. શંકુના ઘનફળની વાત છે, ગોલકની નહીં, કારણ કે ગોલક અચળ છે માટે. હવે
શંકુનું ઘનફળ v is equal to 1/3 પાઈ શંકુના પાયાની ત્રિજ્યા r છે એટલે કેપિટલ R સ્ક્વેર h. તો જો ફાયદો એ થયો કે r સ્ક્વેર ની સીધી કિંમત આપણે ટીકાવી શકીશું. સો ઇઝ ઇક્વલ ટુ આ થશે π/3 h ને આગળ લીધો r સ્ક્વેર ની જગ્યાએ 2rh - h સ્ક્વેર 2rh - h સ્ક્વેર એક પરથી લખ્યું h ને અંદર ગુણો સો π/3 2rh स्क्वायर माइनस h क्यूब ये बनेगा हमारा फंक्शन fh. बोलो वार्ता पूरी થઈ ગઈ કે નહીં? fh બની ગયું. હવે આપણે રિયલ સ્ટોરી ચાલુ કે ભાઈ f' લાવો ત્યાંથી એક જ નિર્ણાયક મૂલ્ય મળશે. કોડ પ્રશ્ન પ્રકારનો દાખલો છે. એક જ નિર્ણાયક મૂલ્ય મળશે એના આધારે f લાવશો એટલે ત્યાં જ પિક્ચર ક્લિયર થશે કે આપણે મહત્તમ ઘનફળ બતાવવું છે એટલે f ઋણ આવશે ને આવશે. એ લાઈ દીધા પછી h નું મૂલ્ય f' બરાબર 0 લેશો એટલે h નું મૂલ્ય પણ તમને 4r/3 મળશે. આમ ઘનફળ મહત્તમ છે અને ઊંચાઈ 4r/3 છે. અહીંથી આ દાખલો હું તમને કરવા આપી દઉં છું કારણ કે આવડે એવો દાખલો છે. જે પાયાની વસ્તુ હતી એ બધી મેં સમજાવી દીધી છે. આકૃતિ પણ એટલી જ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખજો. તો આ દાખલો તમે કરજો, લખી લો ઝડપથી. 16મો દાખલો જરા વચ્ચે સલાડ જેવું આવી ગયું, બધું હેવી જમવાનું છે, એમાં હલકું સલાડ આવી ગયું કે f એ ક્લોઝ ઇન્ટરવલ ab પર વ્યાખ્યાયિત વિધેય છે. પ્રત્યેક x belongs to open interval ab માટે f' ધન છે. તો સાબિત કરો કે f એ ઓપન ઇન્ટરવલ ab પર વધતું વિધેય છે. f એ ઓપન ઇન્ટરવલ ab પર વધતું વિધેય છે. તો એક તો પ્રથમ વિકલિતની કસોટીથી આપણે કહી શકીએ કે f વધતું વિધેય છે. ભાઈ દરેક x માટે જો f' ધન હોય તો એ વધતા વિધેયની જ શરત છે. અહીંયા ખરેખર આ પ્રશ્ન પૂછાય જ નહીં, પણ પૂછ્યો છે તો પછી આપણી પાસે મમા પ્રમેય છે એનો અહીંયા ઉપયોગ થશે. મમા પ્રમેય વગર આ દાખલો થવાનો નથી. યાદ રાખજો કે મધ્યકમાન પ્રમેય પરથી જો f એ ક્લોઝ ઇન્ટરવલ ab પર સતત તથા ઓપન ઇન્ટરવલ ab પર વિકલનીય છે. Therefore, C belongs to open interval AB એવો મરે કે જેથી મમા પ્રમેય અનુસાર f' આ બધાને યાદ હશે fb માઈનસ fa. અચ્છા, હું બીજી રીતે બતાવું, તમને આમ પણ આપી શકાય, x1 x2 belongs to માટે પણ વાત કરી શકાય, અથવા અહીંયા કરશો તો પણ કંઈ ખોટું નથી. ચલો, ઇટ ઇઝ ઓલસો ઓકે. પણ SC belongs to open interval AB માટે f' greater than 0 છે. જો x ના બદલે અહીંયા c આવ્યો, પરંતુ C belongs to open interval AB માટે f' greater than 0 છે. આ ધન છે તો આ પણ ધન થશે. સો FB minus FA upon B minus A પણ ધન થશે. આ B minus એ સામે 0 ની જોડે ગુણાઈ ગયું. સો FB minus FA greater than 0. FA ને સામે લઈ જાઓ. સો FB is greater than FA. Therefore, FA is smaller than FB. હવે ઓપન ઇન્ટરવલ અથવા ક્લોઝ ઇન્ટરવલ AB માં A is on the left hand side, એ ડાબી બાજુમાં છે એટલે A નાનો છે. Therefore, A is less than B implies
FA is smaller than FB. તો આ પણ વધતા ઘટતા વિધેયની જ વ્યાખ્યા થઈ ને, માટે F વધતું વિધેય છે કહી શકાય. આમ તો આ પોતે જ શરત એવું કહે છે કે જો પ્રથમ વિકલનફળ ધન હોય તો વિધેય વધતું વિધેય કહેવાય. અહીંયાથી જ ફલિત થઈ જાય છે, પણ છતાં બી કેમ ખબર નહીં આમ આના માટે દાખલો પૂછ્યો છે. તો આ સલાડ ખાઈ લો એટલે આપણે આગળ જઈએ. ચલો આ પણ એક બઢિયા દાખલામાંનો દાખલો છે. આની આગળના દાખલા જેવો છે, આગળ એટલે આગળની આગળ, કે અંતર્ગત શંકુ હતું ને અહીંયા અંતર્ગત નળાકાર છે. ત્યાં ગોલકની ત્રિજ્યા સ્મોલ r અચળ આપી હતી, અહીંયા ગોલકની ત્રિજ્યા કેપિટલ R અચળ છે. ત્યાં શંકુના પાયાની ત્રિજ્યા કેપિટલ R ધારી હતી, અહીંયા નળાકારના પાયાની ત્રિજ્યા સ્મોલ r ધારી છે. કેપિટલ R અચળ છે એટલે આપણું વિધેય r અને h માં આવશે. પહેલા રકમ સમજી લો અને પછી જ આપણી ગાડી આગળ લઈ જઈએ. જો r ત્રિજ્યા વાળા ગોલકમાં, એટલે ગોલક જે છે એ આપણું કેવું છે, અચળ ત્રિજ્યા વાળું છે. ગોલકના કોઈ પરિમાણમાં ફેર પડતો નથી, ગોલકના પરિમાણમાં કોઈ ફેર પડતો નથી. r ત્રિજ્યા વાળા ગોલકમાં અંતર્ગત મહત્તમ ઘનફળ વાળા નળાકાર. હવે અંતર્ગત શબ્દ તમારી અંતર્ગત જીવનમાં આવી ગયેલો છે એટલે હવે મારે બહુ સમજાવવાની જરૂર નથી. જો અંતર્ગત નળાકાર આવું બી હોય, આવું બી હોય, આ અંતર્ગત નળાકાર છે, સમજ્યા? પછી આવું બી હોય થોડું પહોળું, આ પણ અંતર્ગત નળાકાર છે. ભાઈ એની ધારો, એના શિરોબિંદુઓ જ્યાં સુધી ગોલકને ટચ ના થાય ત્યાં સુધી અંતર્ગત ના કહેવાય. કોઈ એમ કે સાહેબ આ મારું નળાકાર અંતર્ગત છે તો હું ના માનું, આ અંદરની બાજુએ છે, એની ધારો અડેલી હોવી જોઈએ અને એડજીસ ગોલક પર હોવા જોઈએ. કોઈ એમ કે આ મારો અંતર્ગત નળાકાર છે તો સાચું. હવે તમે જોશો તો દરેક નળાકારમાં ઘનફળ જુદા જુદા મળશે. કોનું વધારે કોનું ઓછું એ તો માપ લીધા પછી જ ખબર પડે, પણ ઓબ્વિયસ આ જે પહેલો દુબળો પાતળો લોરેલ હાર્ડી માં જે દુબળો જે બી હોય લોરેલ કે હાર્ડી એના જેવો છે અને આ બાકીનાના જેવો છે. તો આ બંનેના ઘનફળમાં ખાસો તફાવત છે. સ્વાભાવિક છે કે આમથી આમ જઈશું મોટા તરફ તો ઘનફળ વધતું જશે, પણ એક સમય એવું આવશે કે જો આપણે આવો નળાકાર વિચારીશું તો પાછું ઘનફળ ઘટવાનું. સમજાય છે? તો આવા જાત જાતના નળાકાર અંદર મળે. આ નળાકારમાં જ્યારે મહત્તમ ઘનફળ વાળા નળાકારની વાત કરીએ ત્યારે તેની ઊંચાઈ આટલી છે એમ બતાવો. એટલે અહીંયા પણ બે વસ્તુ બતાવવાની છે, ઘનફળ મહત્તમ અને ઊંચાઈ 4r/3. એટલે આ પણ હું અડધો દાખલો કરીને તમને આપી દઈશ, કારણ કે આગળ જતા સાદુરૂપ તમે જાતે આપી શકો એવું છે. મેં એની શરૂઆત છે એ હું તમને કરીને આપું છું. ધારો કે જો ગોલકની ત્રિજ્યા આપી દીધી છે એટલે મારે જે કંઈ પરિમાણો ધારવાના છે એ માત્ર અંદર જે નળાકાર છે એના ધારવાના છે. ધારો કે નળાકારની કુલ ઊંચાઈ h છે તો એની અર્ધ ઊંચાઈ h/2 થાય. એ બરાબર યાદ રાખજો, કારણ કે કેન્દ્રથી છેડા સુધીની વાત છે. તો ધારો કે નળાકારની ઊંચાઈ h તથા પાયાના વર્તુળની ત્રિજ્યા સ્મોલ r છે. નળાકારની ઊંચાઈ h તથા પાયાના વર્તુળની ત્રિજ્યા સ્મોલ r છે. માટે ત્રિકોણ OAB અને આ C છે. હું ત્રિકોણ OAC ની વાત કરું છું. ત્રિકોણ OAC માં તમે જુઓ OA થશે ગોલકની ત્રિજ્યા કેપિટલ R, O થી A નું અંતર એટલે ગોલકની ત્રિજ્યા એટલે કેપિટલ R, O થી C થશે નળાકારની અર્ધ ઊંચાઈ એટલે h/2 અને AC થશે નળાકારના પાયાની ત્રિજ્યા જે આપણે ધારેલી છે સ્મોલ r. તો અહીંયાથી
આ કાટ જેમ પેલા શંકુમાં હતું એમ અહીંયાથી કાટકોણ ત્રિકોણ પરથી આપણે બે ચલમાંથી એક ચલમાં જઈશું. સો કાતરી OAC માં કર્ણ કોણ છે OA square is equal to OC square plus AC square. OA બરાબર કેપિટલ R અચળ છે એટલે એને છંછેડવાનું નથી. OC એટલે h/2 નો સ્ક્વેર એટલે h square by 4 plus AC square એટલે સ્મોલ r square. હવે આ બેમાંથી આપણે કોઈ એકને સૂત્રનો કરતા બનાવવાનો છે. તો જો નળાકારના ઘનફળનું સૂત્ર બનાવવું છે, ઘનફળ મહત્તમ છે બરાબર. તો ઘનફળનું સૂત્ર થશે પાઈ r સ્ક્વેર h. પાઈ r સ્ક્વેર h એટલે r સ્ક્વેર ની જરૂર પડશે એટલે આને હું સામે લઈ જાઉં છું અને સ્મોલ r સ્ક્વેર ને આપણે સૂત્રનો કરતા બનાવીએ તો r સ્ક્વેર માઈનસ h સ્ક્વેર બાય 4 નંબર 1. આ એક ચલમાં ફેરવવાની વાત થઈ. હવે આપણે બનાવીએ છીએ નળાકારના ઘનફળનું સૂત્ર અને એ મહત્તમ બતાવું છે. હવે નળાકારનું ઘનફળ V is equal to pi r square h. pi r square h ચલો equal to pi h આગળ લીધા r square ની જગ્યાએ r ટીપાયું r square minus h square by 4. આ h ને અંદર ગણો so is equal to pi into r square h minus h cube by 4. તો આ આપણું વિધેય થઈ ગયું fh because it will be function of h. એટલે નળાકારના ઘનફળ એને f કીધું. જો f મહત્તમ તો ઘનફળ મહત્તમ, f ન્યૂનતમ તો ઘનફળ ન્યૂનતમ. so fh is equal to pi into r square h minus h cube by 4 minus h cube by 4. હવે તમને આવડશે જ. એક વિકલન કરી હું ખાલી આ નિર્ણાયક મૂલ્ય લાઈન દાખલો તમને આપી દઉં છું. ચલો f dash h is equal to pi અચળ r square h નું વિકલન કરીએ તો r તો અચળ છે પણ h ગુણાકારમાં હોવાથી એ બચી જશે માઈનસ આનું થશે 3h square by 4. f dash h equal to 0 लेता pi into r square minus 3h square by 4 equal to 0. Therefore r square minus આ તો 0 નહીં થાય એટલે આ 0 થશે 3h square by 4 equal to 0. આને સામે લઈ જાઓ so 3h square by 4 is equal to r square. h square ને સૂત્રનો કરતા બનાવો so 4r square upon 3 બંને બાજુએ વર્ગમૂળ લો it is 2r upon root 3 जो हमें जरूरत थी वही हमें मिला કે ભાઈ નળાકારની ઊંચાઈ એ 2r upon root 3 છે. પણ હવે જ્યારે આ છે ત્યારે ઘનફળ મહત્તમ છે કે નહીં તો એના માટે અહીંયાથી તમે f ડબલ ડેશ h લાવો. આ 0 થઈ જશે એટલે આ ઋણ છે, f ડબલ ડેશ ઋણ આવશે, f ડબલ ડેશ ઋણ એટલે f મહત્તમ એટલે નળાકારનું ઘનફળ મહત્તમ. આમ જ્યારે નળાકારનું ઘનફળ મહત્તમ હોય ત્યારે તેની ઊંચાઈ 2r upon root 3 છે સાબિત થાય છે. બસ ત્યારે અહીંથી તમે જલસા કરો. સમજાય છે કે નહીં? બહુ જ ઈઝી દાખલો છે. આમ રકમ મસ્ત છે પણ હવે મહત્તમ ન્યૂનતમમાં તમારી કેટલી બધી ગ્રીપ આવી ગઈ છે કે આવા દાખલામાં હવે તમને ક્યાંય વાંધો આવતો નથી. બરાબર. સો ઝડપથી લખી લો એટલે આગળ જઈએ. ઓકે 18મો દાખલો થોડો મોટો છે એટલે પછીના લેક્ચરમાં લઈએ છીએ. 19મો દાખલો એ લોકોએ કાઢી નાખેલો છે એટલે હમણાં જોતા નથી. 20 અને 21 આપણે અત્યારે જોઈએ જે સ્પર્શકના ઢાળ પર આધારિત છે એટલે એક પ્રકારનું રિવિઝન છે કે ભાઈ આપણને પ્રચલ સમીકરણ આપે છે x બરાબર t નું વિધેય y બરાબર t નું વિધેય
વાળા વક્રના 2 - 1 બિંદુ આગળના સ્પર્શકનો ઢાળ ખાલી જગ્યા છે. સ્પર્શકનો ઢાળ એટલે dy / dx લાવવાનું છે, એ વાત નક્કી છે. પણ સૌથી પહેલા મારે t ના મૂલ્યો લાવવા પડશે અહીંયાથી. કેવી રીતે? તો જો હું x ની જગ્યાએ 2 અને y ની જગ્યાએ -1 લઉં છું, તો x બરાબર 2 તથા t is equal to -1 લેતા, sorry, y is equal to -1 લેતા 2 is equal to t square plus 3t minus 8 અને y ની જગ્યાએ -1 is equal to 2t square minus 2t minus 5 બેને સામે લઈ જાઓ, so t square plus 3t minus 10 is equal to 0, -1 ને સામે લઈ જાઓ, so 2t square minus 2t minus 4 equal to 0, કારણ કે -1 plus 1 થશે, અહીંયાથી 2 કોમન નીકળી 0 ના છેદમાં જશે, એટલે t square minus t minus 2 equal to 0. બંને બાજુએ અવયવ પાડીએ તો t square plus 5t minus 2t minus 10 equal to 0. એ જ રીતે અહીંયા t square minus 2t plus t minus 2 equal to 0. પહેલા બે માંથી t કોમન એટલે t plus 5, અહીંયાથી -2 કોમન equal to 0. એ જ રીતે અહીંયા t કોમન તો t minus 2, અહીંયાથી +1 કોમન equal to 0. તો t બરાબર 2 અથવા t બરાબર -5. અહીંયા t is equal to -1 અથવા t is equal to 2. તો t is equal to 2 એ આની સામાન્ય કિંમત છે, એટલે એ યાદ રાખજો, કારણ કે t બરાબર 2 લેશો ને તો જ તમને x બરાબર 2 અને y બરાબર -1 મળશે. તમારે ચકાસવું હોય તો ચકાસી શકો છો. હવે dy / dx લાવવું છે, એના માટે પહેલા dx / dt. ચલો dx / dt. હવે તમારું કામ આસાન થઈ ગયું. આનું વિકલન કરશો 2t + 3 તથા dy / dt. dy / dt થશે 4t - 2. હવે dy / dx. હવે dy / dx is dy / dt upon dx / dt. dy / dt છે 4t - 2 upon 2t + 3. હવે જો હું xy ની કિંમત મૂકવાના બદલે x બરાબર 2 ત્યારે y બરાબર x બરાબર 2 અને y બરાબર -1 હોય ત્યારે t બરાબર 2 સ્વીકાર્ય કિંમત છે. સો m is equal to dy / dx at 2 minus 1. पर 2 minus 1 ત્યારે જ આવશે કે t બરાબર 2 લેશું, તો 4 into 2 minus 2 upon 2 into 2 plus 3. 4 દુ 8 માંથી 2 જાય તો 6, 2 દુ 4 ને 3 7. 6/7 is our ઝીંગો આન્સર. એટલે આ દાખલો આમ જોવા જઈએ તો થોડો ખટકે છે, ધ્યાન રાખજો. એ જ પ્રકારનો આ દાખલો બી છે કે રેખા y mx + 1 એ વક્ર y2 4x નો સ્પર્શક હોય તો એમ શોધો. y2 4x એ પરવલય છે. આ રેખાની ધારો કે y mx છે જે સ્પર્શક છે અને વક્રને x1 y1 બિંદુએ સ્પર્શે છે. જો x1 y1 બિંદુએ સ્પર્શતી હોય તો x1 y1 રેખા ઉપર પણ હોય અને વક્ર ઉપર પણ હોય. ધેરફોર બંનેનું સમાધાન કરે તો સ્પર્શકનો ઢાળ શોધવાનો છે. ચલો પહેલા તો બંનેની જગ્યાએ કિંમત મૂકીએ. y1 mx1 + 1 તથા y12 4x1. y12 4x1 આટલી વસ્તુ બતાવવાની છે. હવે આ જ સ્પર્શક હોય તો y mx + c માં c અચળ આપી દીધો છે, ખાલી આપણે ઢાળ જ શોધવાનો છે. એના માટે વક્રને બોલાવો, વક્રનું વિકલન કરીશું એટલે આપણું કામ થઈ જશે. ચલો વિકલન કરતા 2y dy / dx is equal to 4. Therefore dy / dx equal to 4 upon 2y.
4/2y એટલે કે 2/y. therefore m is equal to dy by dx at which point x1 y1 is 2/y1 બરાબર યાદ રાખજો. આ થઈ ગયો ઢાળ. ઢાળ છે બિંદુ છે, ઢાળ બિંદુ સમીકરણથી આની જોડે સરખાઈશું તો જુઓ y minus y1 is equal to m2/y1 into x minus x1. આટલી વસ્તુ ક્લિયર થઈ ગઈ. હવે y ને સૂત્રનો કરતા બનાવવા આને સામે આપવું છે, સો આને અંદર ગુણી દો. સો y minus y1 અથવા y1 ની જગ્યાએ તમે અથવા x1 ની જગ્યાએ તમે y1 સ્ક્વેર મૂકી દેશો, y1 સ્ક્વેર by 4, તો બી તમારું કામ થઈ જશે અને આની જોડે સરખાવવાનું છે. અચ્છા, y1 is mx1, y1 ની જગ્યાએ mx1 મૂકી દો તો, અને x1 ની જગ્યાએ 1 મિનિટ આને આને સરખાવવું છે. સોરી, આપણે અહીંયા મૂલ્યો મેળવી લઈશું પહેલા, જોયું એટલે આપણું કામ આસાન થશે. હવે m is equal to 2/y1 આવ્યું. that implies y1 is equal to 2/m. આ y1 ની કિંમત તમે અહીંયા મૂકી દો તો therefore y1 ની જગ્યાએ 4/m square is equal to 4x1. તો જો 4 ગયા એટલે x1 શું આવી ગયું? 1/m square. તમને y1 પણ મળી ગયું, x1 પણ મળી ગયું. હવે આમાં કિંમત મૂકી દો. હવે y1 is equal to mx1 plus 1, y1 એટલે 2/m is equal to m, x1 square એટલે 1/m square plus 1. આનું સાદુરૂપ આપશો તો તમને m is equal to, જો એક એક m ગયો તો 2/m minus 1/m આ બાજુ લાવશો, 2/m minus 1/m એટલે 1/m is equal to 1. therefore m is equal to 1. જે આપણો ઝીંગો આન્સર થશે એ. એટલે આ બધા દાખલા કે બહુ મોટા નથી, સો આજે અહીંયા સુધી રાખીએ છીએ અને આવતી વખતે 18મો મોટો દાખલો અને બીજી આવી 4-5 નાની નાની દાખલીઓ છે એ પૂરી થઈ જશે અને આગળ નવા ચેપ્ટરમાં આપણે પ્રવેશીશું. ઓકે, સી યુ, બાય બાય.